આના પહેલાંના વિડીયોમાં આપણે આ ચૂડીદારનું કટિંગ કેમ કરવું એ જોઈ લીધેલું છે. હવે આજના વિડીયોમાં આપણે આની સિલાઈ કેમ કરવી એ પણ જોઈ લઈએ, અને આની સિલાઈ પણ એકદમ સહેલી જ છે કટિંગની જેમ. તો સૌથી પહેલાં સિલાઈ કરવા માટે શું કરવાનું કે આપણે આ જે નાડી કટિંગ કરેલી હોય એમાં જોઈન્ટ લગાવી અને પહેલાં નાડી ઓટી લેવાની. નાડી તૈયાર થઈ જાય એટલે આપણે આનો આ જે બેલ્ટ છે એ પહેલાં તૈયાર કરી લેવાનો. તો આ બેલ્ટમાં અહીંયા આપણે જોઈન્ટ લગાવવાનો છે ક્રોસમાં. તો કાપડ બરાબર ના હોય તો પહેલાં તો થોડું વ્યવસ્થિત કટિંગ કરી અને બરાબર કરી લેવાનું. હવે આમાં આ પૂરેપ ભાગ છે ક્રોસ ભાગ, તો જોઈન્ટમાં પણ આ ક્રોસ ભાગ આવે એવી રીતે જોઈન્ટ રાખવાનો, અને આમાં જેટલું ક્રોસ હોય એટલું જ ક્રોસ આવી રીતે જોઈન્ટમાં પણ કટિંગ કરી લેવાનું. અને આમાં પણ આપણે જેમ ચૂડીદાર કટિંગ કરેલું એવી રીતે આટલું વધારે રાખી અને કટિંગ કરવું હોય તો કટિંગ કરી દેવાનું. હવે સૌથી પહેલાં આપણે આ ઉલટો ભાગ છે અને અંદર જે હોય એ સીધો ભાગ કહેવાય. તો આપણે આવી રીતે કટિંગ કરેલું છે આને, તો અહીંયાથી આમ ઉલટું કરી દેશું ડાયરેક્ટ, અને અહીંયાથી આને જોઈન્ટ લગાવી દેશું. અને બીજી સાઈડ પણ એમ જ આપણે આમ કટિંગ કરેલું છે, તો આને આમ નીચે જવા દેશું અને આ ઉપર રાખશું. આ બંને જોઈન્ટ લાગી જાય એટલે બંને જોઈન્ટને આવી રીતે એક નખ લગાવી અને કિનારી ઉપર આ જોઈન્ટ જે કાપડમાં હોય એ કાપડમાં કિનારીની એક સિલાઈ લગાવી દેવાની. આ બંને સાઈડ કરી લેવાનું. પછી આ સિલાઈ લાગી જાય એટલે પછી જે એક્સ્ટ્રા કાપડ હોય તે અહીંથી એકદમ સીધું કટિંગ કરી લેવાનું, જેટલું વધારે હોય એટલું. અને આ સાઈડમાંથી પણ જેટલું અહીંયા ઉપરથી હોય એટલું સીધું રાખી અને બાકી બીજું બધું કટિંગ કરી દેવાનું. તો આ જોઈન્ટ લાગી જશે બંને જોઈન્ટ લાગી જાય એટલે આપણે ઉપરથી 1.5 ઇંચ નેફો વાળવાનું રાખેલું છે, તો 1.5 ઇંચ પર એક માર્કિંગ કરી લેવાનું, અને 1 ઇંચ આપણે નાડી જે નાખવા માટે હોલ રાખશું એનું માર્કિંગ કરી લેવાનું. પછી આપણે આ જે ચોકનું માર્કિંગ કરેલું છે એના પર જ સિલાઈ લગાવવાની. અહીંયાથી ટાંકા લઈ અને સ્ટાર્ટ કરવાનું, અને આમાં થોડા ટાંકા નાના રાખવાના અથવા તો મજબૂત લગાવવાનું. હવે આપણે આ જે 1.5 ઇંચ પર માર્કિંગ કરેલું છે ત્યાં સુધી જ સિલાઈ લઈ જવાની. પછી ત્યાંથી ટાંકા લગાવી અને આગળ સિલાઈ નહીં લેવાની. પછી આપણે આ 1 ઇંચનો જે ગેપ છોડેલો છે એટલું કુદાવી દેવાનું અને ત્યાંથી પાછી સ્ટિચિંગ સ્ટાર્ટ કરવાની. અને આપણે આ જે માર્કિંગ કરેલું છે એના પર જ નીચે સુધી લઈ આવવાની. તો આ જે વધારાનો દોરા હોય એને પછી કટિંગ કરી દેવાના. તો અહીંયાથી આપણે આ નાડી નાખવા માટે હોલ રાખેલો છે, તો ત્યાંથી આપણે નાડી નાખવાની થશે. પછી આ જે સિલાઈ લાગી જાય એટલે આને ખોલી દેવાનો આ જોઈન્ટને, અને આમ વચ્ચે એક નખ લગાવી દેવાનો. તો બંને કાપડ પોતપોતાની સાઈડ જતા રહેશે. પછી આ જે એક્સ્ટ્રા કાપડ હોય એને આ સાઈડ વાળી દેવાનું, અને આ બીજી સાઈડનું છે એ બીજી સાઈડ આમ વાળી દેવાનું. તો અહીંયાથી આપણે આને વાળવાનું સ્ટાર્ટ કરવાનું. આ બંને સાઈડથી વળી જાય એટલે આટલો હોલ આપણે નાડી માટે રાખેલો છે. તો હવે આ શું કરવાનું કે આ બનાવેલી જે નાડી છે એને પહેલાં અહીંયા હોલમાંથી અંદર નાખી દેવાની, બીજી સાઈડ કાઢી લેવાની, અને પછી આપણે આનો બેલ્ટ વાળી દેવાનો. અને આ બંને છેડા એક સાઈડ જવા દેવાના. એક નાડી આ સાઈડ અને એક આ સાઈડ. અને આપણે પછી અહીંયાથી 1.5 ઇંચ અને વાળવાનું એક્સ્ટ્રા રાખેલું છે, તો 1.5 ઇંચ વાળી અને અહીંયા એક કિનારીની સિલાઈ લગાવી દેવાની. હવે અહીંયા આપણે કિનારી છે એટલે ડાયરેક્ટ આમ જ વાળી દઈએ છીએ, પણ જેમાં કિનારી ના હોય એમાં આમ અંદર વાળી અને પાછું એક વખત વાળવું પડે. તો એમાં કાપડ પણ થોડું વધારે રાખવાનું, પણ આ કિનારી છે એટલે સીધું આમનામ જ વાળી 1.5 ઇંચ અને સિલાઈ લગાવી દેવાની. આ આખો બેલ્ટ વળી જાય એટલે આપણે આ જે જોઈન્ટ લગાવેલો હોય ત્યાંથી અહીંયા વચ્ચેનું એક માર્કિંગ કરી લેવાનું, આવી રીતે કટ લગાવીને, અને પાછું આને પણ એક વખત વાળી દેવાનું, અને એનું બી અડધું, એટલે આ 4 ભાગનું માર્કિંગ થશે. તો આ આપણે માર્કિંગ જ્યારે ચપટી લેશું ત્યારે જરૂર પડશે, તો અત્યારથી જ આમાં માર્કિંગ કરીને રાખી દેવાનું, અને આ બેલ્ટ અત્યારે સાઈડમાં મૂકી દેવાનો. બેલ્ટ બની જાય એટલે પછી આપણે સૌથી પહેલાં આમાં જોઈન્ટ લગાવી લેવાના. હવે આમાં પણ કટિંગ કર્યું એમ જ આ નાનો જોઈન્ટ પછી લગાવવાનો, મોટો જોઈન્ટ હોય છે એ પહેલાં લગાવવાનો. તો આ નીચેનો જોઈન્ટ મોટો છે તો એ પહેલાં લગાવવાનો છે, અને આમ રાખીને જોઈ લેવાનું કે આ જોઈન્ટ કઈ જગ્યા પર આમ
આવે છે. કદાચ બાય ચાન્સ આમ ઉલટો ના લાગી જાય આવી રીતે અને આ ઉલટી સાઈડ ના આવી જાય એ ખાસ ધ્યાન રાખવાનું. અને આવી રીતે રાખી અને જોઈ લેવાનું. પછી આ અંદરનું કાપડ સીધું હોય એટલે એ બહાર લઈ લેવાનું. અને આમાં પણ આ ભાગ આ સાઈડ આવશે અહીંયા અને આ ભાગ અહીંયા આવી રીતે આ જોઈન્ટમાં આવશે. તો અહીંયા આમ બરાબર નીચેથી રાખી અને અડધો ઇંચ કે જેટલી સિલાઈ લેતા હોય એટલી સિલાઈ લગાવી અને જોઈન્ટ લગાવી દેવાનો. બંને સાઈડ જોઈન્ટ લાગી જાય એટલે જેમ આપણે બેલ્ટમાં કરેલું એવી જ રીતે આમાં પણ એક નખ લગાવી લેવાનો અને અહીંયા આ જોઈન્ટની સાઈડ કિનારી પર એક સિલાઈ લગાવી દેવાની, જેથી કરીને જોઈન્ટ એકદમ સરસ રીતે બેસી જાય. તો આ એક સાઈડનો જોઈન્ટ લાગી ગયો છે. તો અહીંયાથી જો કપડું વધારે વધેલું હોય તો થોડું આને કટિંગ કરી અને બરાબર કરી લેવાનું. અને ઉપરથી જોઈન્ટનું કાપડ થોડું વધેલું છે તો અહીંયાથી સીધું એટલું જેટલું વધારે હોય એટલું બંને સાઈડથી કટિંગ કરી અને આ જોડીદારના માપથી બરાબર કરી લેવાનું. હવે આ બાજુ જોઈન્ટ લાગી જાય એટલે આ બીજી બાજુનો જોઈન્ટ લગાવી દેવાનો. બીજી બાજુ પણ એવી જ રીતે આમ રાખી અને જોઈ લેવાનું. આવી રીતે આવે છે તો આને ઉલટું રાખી દેવાનું આ સીધા કાપડ ઉપર અને અહીંયા નીચેથી જોઈન્ટ લગાવવાનો સ્ટાર્ટ કરવાનો. અને આ જોઈન્ટ લાગી જાય એટલે આમાં પણ પછી આવી રીતે આમ પલટી કરી અને કિનારીની સિલાઈ લગાવી દેવાની અને જ્યાં વધેલું કાપડ હોય ત્યાં કટિંગ કરી અને એના માપથી કરી લેવાનું. આવી રીતે આ ઉપરની સાઈડ બંને જોઈન્ટ લાગી જાય પછી આપણે આ જોડો જોઈન્ટ કરી લેવાનો. તો સૌથી પહેલાં અહીંયા આ નીચેનું જે કાપડ હોય એને ઉલટું રાખવાનું, કારણ કે આપણે આને કવર કરી દેવાના છે એટલા માટે. બાકી ડાયરેક્ટ કવર કર્યા વગર પણ કરવું હોય તો પણ થઈ શકે. જો આવી રીતે આને આપણે કવર કરશું તો આના ઉપર પાછું સીધું કાપડ રાખવાનું અને એકદમ અહીંયા કિનારી ઉપર જ બહુ વધારે દબાવવાનું નહીં કાપડ અને કિનારી ઉપર એક સિલાઈ લગાવી દેવાની અને બંને સાઈડ લગાવી દેવાની. આ સાઈડ પણ એવી જ રીતે કરવાનું, પણ હું એક સાઈડ કરીને બતાવું છું એવી રીતે બીજી સાઈડ પણ કરી લેવાનું. આ એક સિલાઈ લાગી જાય એટલે પછી આને આ પલટી કરી અને અહીંયાથી આ બહાર કાઢી લેવાનું. એટલે અહીંયાથી કપડું કવર થઈ જશે અને પછી અડધા ઇંચ જેટલી દૂર એક સિલાઈ લગાવી અને એક આ જોઈન્ટ કરી લેવાનું. અને અહીંયા આપણે ડબલ સિલાઈ લગાવી દેવાની. પહેલાં એક લગાવી લઈએ એના પછી બીજી લગાવી દેવાની. બંને સાઈડ આવી રીતે જોઈન્ટ થઈ જાય એટલે આપણે નીચેથી પણ આને વાળી દેવાનું છે. જો જોઈન્ટ લગાવીને પછી પણ પહેલાં પણ આને વાળી દીધેલું હોય તો પણ ચાલે આ મોરી. તો આને આમ વાળી દેવાનું નીચેથી. અને આ નીચે ઉરેપ કાપડ હોય છે એટલે વાળવામાં ખાસ ધ્યાન રાખવાનું કે ઉપરથી ખેંચાઈ ના જાય કાપડ. આપણે જ્યારે આને વાળીએ ત્યારે આ ઉપરથી થોડું થોડું લૂઝ રાખવાનું અને ખેંચાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. ખેંચાઈ જશે તો નીચે આંટી આવી જશે તરત જ, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. અને આપણે આ જે વાળવાનું માર્કિંગ કરેલું છે એટલું જ વાળવાનું છે લંબાઈમાં. કદાચ થોડું ઘણું ઓછા વધુ થઈ જશે તો પણ ચાલશે, પણ પછી બંને સાઈડ એક જેટલું જ હોવું જોઈએ. અહીંયાથી વધારે અને અહીંયાથી ઓછું વાળેલું હશે તો નહીં ચાલે. આવી રીતે બંને બાજુની મોરી વાળી લેવાની. બંને સાઈડની મોરી વળી જાય એટલે વચ્ચેથી આને વાળી અને આ જે હવે આપણે સિલાઈ કરીએ ત્યારે આ માર્કિંગ કરેલા છે એ બધા મળતા આવવા જોઈએ. ઉપર નીચે થઈ જશે તો અહીંયાથી આંટી પડી જશે, જેમ મેં કટિંગમાં બતાવેલું એમ. તો આ જે આપણે માર્કિંગ કરેલું છે એ માર્કિંગ પર જ સિલાઈ કરવાની છે. તો અહીંયાથી આપણે આમ ગોળાઈમાં કટિંગ કરેલું છે તો ગોળાઈમાં સિલાઈ લગાવી દેશું. અને આ જે માર્કિંગ છે ત્યાં આપણે પ્રેસ બટન લગાવવાના આવશે. તો પ્રેસ બટન લગાવવા માટે પણ પહેલેથી માર્કિંગ કરી લેવા હોય તો કરી શકીએ, અને નહીં તો પછી પાછળથી પણ માર્કિંગ કરીએ તો પણ વાંધો નહીં આવે. તો અહીંયા નીચેથી બરાબર રાખી અને આ સિલાઈ લગાવી દેવાની અને આ જે માર્કિંગ છે એના પર જ આવવી જોઈએ. અને આ આખા માર્કિંગ પર જ સિલાઈ લગાવતી જવાની. આ સાઈડ ક્યાંય માપવાની જરૂર નથી. આપણે બીજી સાઈડ માપવાનું કેમ એ પણ હમણાં બતાવું છું. આપણે આ મિડલ સુધી તો આ જે માર્કિંગ હતું એના પર જ લગાવી દીધી, પણ બીજી સાઈડ જો માર્કિંગ ના કરેલું હોય, આમાં તો થોડું ઘણું દેખાય છે મેં જે લગાવેલી માર્કર, તો એના માટે. તો હવે અહીંયા મિડલથી થોડું આગળ લઈ જવાનું, અથવા તો આ આપણી ઘૂંટણનું માપ આવી ગયું છે 24 ઇંચ.
તો અહીંયા ઘૂંટણનું માપ છે ત્યાં પહેલાં માર્કિંગ કરવું પડશે આમ માપીને. આપણે પહેલી સાઈડ 8 ઇંચ રાખેલું હતું તો અહીંયા પણ 8 ઇંચ રાખી અને માર્કિંગ કરવાનું અને પછી અહીંયાથી જોતું આવવાનું કે 8 ઇંચ ક્યાં બરાબર આવે છે. નહીં તો પછી આ ચોકથી આવી રીતે માર્કિંગ કરવું પડશે. આમાં અંદાજે ના ફાવે તો આવી રીતે માર્કિંગ કરી અને આ ઘૂંટણ સુધી સિલાઈ લગાવી દેવાની. પછી નીચે પણ એમ જ કરવાનું. આ ઘૂંટણ સુધી પહોંચી જાય એટલે આ લગભગ આપણે 1.5 ઇંચ માર્જિન રાખેલું છે એટલે 1.5 ઇંચ જેવું સિલાઈમાં લેતું જવાનું થોડું નીચે સુધી. પછી હવે આની મોરી અહીંયા આવે છે. મોરી ક્યાં આવે છે તો આપણને ખબર હોવી જ જોઈએ. તો એના ઉપર આપણે 5 ઇંચ રાખેલું હતું 10ના અડધા, તો 5 ઇંચ રાખી અને એક માર્કિંગ કરી લેવાનું. અને નીચે તો આપણે અહીંયાથી આમ ક્રોસ જ લેવાનું છે એટલે ત્યાં માર્કિંગની જરૂર નથી. તો અહીંયાથી આપણે જે માર્કિંગ કરેલું છે 5 ઇંચનું ત્યાં મળી જાય એવી રીતે સિલાઈ લગાવવાની. અને આ સાઈડ પણ જોતું જવાનું કે કોઈ આંટી કે નથી આવી ગઈ ને. જો કપડ ઉપર નીચે કે જતું રહેશે તો આવી રીતે અહીંયા જે પડેલી છે એવી અથવા બીજી કોઈ બી જાતની આંટી પડી શકે છે. તો આ સાઈડ પણ જોતું જ જવાનું કે આંટી ના પડવી જોઈએ. એવી રીતે વાળી અને આ ફિટિંગ કરતું જવાનું. તો આ ફિટિંગ થઈ ગયું. પણ આ એક વખત ફિટિંગ થઈ જાય એટલે એમ નહીં કે થઈ ગયું. આને શું કરવાનું કે અહીંયાથી આમ ખેંચી અને આ દોરા તોડી નાખવાના. જો ઘણામાં તૂટી જો અવાજ આવશે તો તૂટી જશે. એકાદો ટાંકો તૂટેલો છે આમાં, બસ એક જ. પણ ઘણા લોકોના મશીનમાં પ્રોબ્લેમ હોય, ઉપર નીચેના દોરા લૂઝ ટાઈટ હોય એવું બધું હોય તો વધારે દોરા તૂટશે. તો ડરવાનું નહીં. દોરા તૂટે તો એક વખત આમ આખું ખેંચી જેટલું ખેંચે એટલું કપડું ના ફાટે એનું ધ્યાન રાખવાનું. અને દોરા તૂટે એટલા તોડી નાખવાના. અને દોરા તૂટી જાય એના પછી પાછું આ એક સિલાઈ જે લગાવેલી છે એના ઉપર પાછી બીજી સિલાઈ લગાવી દેવાની. એટલે બીજી વખત જો ખેંચશો તો એ દોરા નહીં તૂટે અને મજબૂત થઈ જશે. એટલે આવી રીતે આમ ડબલ સિલાઈ આમાં કરવાની. આ સાઈડ ફિટિંગ થઈ જાય એટલે હવે આપણે ઉપર ખાલી બેલ્ટ જોઈન્ટ કરવાનો છે અને પ્લીટ્સ લગાવવાની બાકી છે. તો પ્લીટ્સ લગાવવા માટે આ બે આપણે જોઈન્ટ જે લગાવેલા હોય એ બંને આના આગળ અને પાછળનો ભાગ થઈ જશે. અને આ સાઈડમાંથી આપણે આનો મિડલનું માર્કિંગ કરી લેવાનું કટ લગાવીને બંને સાઈડ, આ સાઈડ અને આ સાઈડ. અહીંયાથી જોઈન્ટ બંને ભેગા રાખવાના એટલે આપણને અહીંયા જે મિડલનું માર્કિંગ આવે ત્યાં માર્કિંગ કરી લેવાનું. હવે આપણે આમાં પણ 4 માર્કિંગ, એક આગળ પાછળ અને સાઈડનું. અને આપણે આ જે બેલ્ટમાં પણ માર્કિંગ કરેલા છે, એક આગળ એક આ પાછળ અને આ બંને સાઈડના ભાગના. તો સૌથી પહેલાં આગળના ભાગથી સ્ટાર્ટ કરવાનો બેલ્ટ લગાવવાનો. આ જ્યાં આપણે નાડી નાખેલી છે તે આગળનો ભાગ છે. તો અહીંયાથી આપણે જે જોઈન્ટ હોય આ જોડીદારનો, એ જોડીદારનો જોઈન્ટ આ જોઈન્ટની સાથે બરાબર રાખવાનો. અને આ સાઈડ જે સાઈડ જોઈન્ટ જતો હોય એ સાઈડ વાળીને રાખવાનો. તો અહીંયાથી સ્ટાર્ટ કરી દેવાનું આપણે લગાવવાનું. તો અહીંયાથી સ્ટાર્ટ કર્યા પછી આવી નાની નાની પ્લીટ્સ લેવાની સ્ટાર્ટ કરવાની થોડી દૂર. આ એક પ્લીટ્સ થઈ ગઈ. એવી રીતે આ બીજી. કાપડ જોઈ લેવાનું. આ જે આપણો માર્કિંગ છે અને આ ચૂડીદારમાં પણ માર્કિંગ છે એ બંને માર્કિંગ ભેગા કરીને જોઈ લેવાનું કે કેટલું કપડું વધારે છે. આ બે માર્કિંગ બંને અહીંયા બરાબર આવવા જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું. પછી જેટલું કાપડ હોય એટલા કાપડમાં આમ થોડે દૂર પ્લીટ્સ લેતી જવાની. જો એવું લાગે કે કાપડ ઓછું છે તો પ્લીટ્સ થોડી નાની લેવાની. અને એમ લાગે કે કાપડ થોડું વધારે છે તો થોડી મોટી પ્લીટ્સ લેવાની. મતલબ અહીંયા પહોંચતા સુધીમાં આ કાપડ બધું પૂરું થઈ જવું જોઈએ અને એવી રીતે પ્લેટ્સ લેતી જવાની. તો આપ જોઈ શકો છો અહીંયા મળી ગયેલા છે બંને માર્કિંગ. તો એના પછી આગળ જવાનું. થોડું ઘણું 19-20 આમ તેમ માર્કિંગ થઈ જાય તો ચાલે, વાંધો નહીં. પણ બહુ આગળ પાછળ ના થઈ જવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. એવી રીતે આખા ફરતા ભાગમાં આવી રીતે ચપટી લગાવતી જવાની થોડે દૂર. હવે અહીંયા જે પાછળનું માર્કિંગ આવેલું છે ત્યાં આ જોઈન્ટ મળવો જોઈએ. તો આમાં પણ કઈ જાય જોઈન્ટ વાળેલો છે જોવાનું. આ સાઈડ છે તો આમાં પણ આ સાઈડ રાખવાનો. તો આમાં હજુ બે પ્લેટ્સ આવી જશે, એક અહીંયા અને એક આના પછી. એવી જ રીતે આ આગળનો છેલ્લો જોઈન્ટ છે અહીંયા
એ મળી જવો જોઈએ અને પછી આ જે આગળનો ભાગ છે ત્યાં કાપડ પૂરું થઈ જવું જોઈએ. એવી જ રીતે આખા છેલ્લે સુધી બધામાં પ્લેટ્સ ગોળ ફરતી લગાવી દેવાની. તો આ બધી પ્લેટ્સ લાગી જાય એટલે આ ચોળીદારને આ બાજુથી બેલ્ટ, આ જોઈન્ટ જે છે એ બેલ્ટ સાઈડ રાખવાનો અને આમાં બધે હવે ઇન્ટરલોક કરાવી લેવાનું. અને ઇન્ટરલોકની આમ તો કોટનમાં જરૂર નથી પડતી, તો કોટન કાપડ હોય ને દોરા ના નીકળતા હોય તો ઇન્ટરલોક નહીં કરીએ તો પણ ચાલશે. પછી જોઈન્ટ આ સાઈડ રાખી અને અહીંયા એક કિનારી ઉપર આખા ફરતેમાં સિલાઈ લગાવી દેવાની. જેટલામાં આપણે આ બેલ્ટ લગાવેલો છે એ આખી ગોળાઈમાં આ સિલાઈ એક પૂરી લગાવી દેવાની. આ સિલાઈ લાગી જાય એટલે હવે આપણે ચોળીદારને સીધું કરી લેવાનું. હવે સિલાઈ થઈ ગયેલી છે એની પૂરી. આ ચોળીદારની આખી સિલાઈ થઈ જાય એટલે પછી હવે આપણે અહીંયા જે મેં કીધેલું માર્કિંગ કરીને ત્યાં પ્રેસ બટન લગાવી દેવાના છે. આ જે બાજુ માર્કિંગ છે તે, તો અહીંયા પ્રેસ બટન લાગી જશે એટલે આવી રીતે આ ચોળીદાર દેખાશે નીચેથી. અને પછી આમાં એક પ્રેસ લગાવી દેવાની જેથી કરીને આનું ફિનિશિંગ સારું આવી જાય. એટલે બંને સાઈડ અત્યારે આવી રીતે દેખાય છે, પણ પ્રેસ બટન લાગી જાય એટલે આ કાપડ અંદર જશે. એટલે અહીંયા જેટલી પહોળાઈ છે એટલી જ પહોળાઈ અહીં નીચે થવી જોઈએ. એવી રીતે પ્રેસ બટન લગાવી અને આમાં પ્રેસ લગાવી દેવાની. પ્રેસ બટન અને પ્રેસ લાગી જાય એટલે આપણું ચોળીદાર એકદમ રેડી થઈ જશે. તો આ એકદમ સહેલી રીતેથી ચોળીદાર સીવવાની. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. અને અમારા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.